ગોંડલ વિશે આપણે બધા અહીંયા અમદાવાદમાં બેસીને ખૂબ સાંભળ્યું છે કે ભાઈ ત્યાં મિર્જાપુર જેવો માહોલ છે. સાચું ખોટું સ્થાનિક લોકોને વધારે ખબર હોય, અમને ખબર હોય, પણ બોલીએ નહીં બહુ. પહેલેથી કહેવત છે કે ગોંડલની હદ ચાલુ થાય એટલે કાયદો ને વ્યવસ્થા પૂરી થાય. પણ ગોંડલ કે જ્યાં ડરનો માહોલ છે, ભયનો માહોલ છે. બેન ગોંડલ થી ચૂંટણી લડશે 2027 ની? પાર્ટી ટિકિટ આપશે તો 100%. ધારો કે માની લો કે કોઈ એક માણસ છે, એને કોઈ પ્રશ્ન માટે અવાજ ઉઠાવ્યો, તો એને પર્સનલી ફોન કરીને બંગલે બોલાવીને ધમકાવવામાં આવે છે. કોઈ અમારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવે ને તો પણ એની સાથે આવું વ્યવહાર કરવામાં આવે છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ગોંડલને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે, કારણ કે આમ આદમી પાર્ટીના જે જિગીસા પટેલ છે તેમને મોટું પદ આમ આદમી પાર્ટીએ આપ્યું છે. ગોપાલ ઇટાલિયા છે, તેમના દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ને આ પત્રકાર પરિષદમાં તેમણે સંગઠનના માળખાની જાહેરાત કરી હતી. આ માળખાની અંદર જિગીસા પટેલ છે તેમને પ્રદેશ ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયા જે છે તેમણે જાહેરાત કરતા ગોંડલને મિર્જાપુર કહ્યું છે અને તેમણે કહ્યું છે કે ગોંડલની અંદર ડર અને ભયનો માહોલ છે અને એની વચ્ચે જિગીસા પટેલ છે તે ગોંડલમાં લડી રહી છે. ત્યારે ઉપપ્રમુખનું પદ મળતા જિગીસા પટેલ છે તેમની પણ પ્રતિક્રિયા લેવાનો આપણે પ્રયાસ કર્યો છે. અને ગોપાલ ઇટાલિયા છે, પહેલા તેમણે જ્યારે જિગીસા પટેલ છે તેમનું નામ જાહેર કરતા પહેલા ગોંડલને લઈને શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ, આવો જાણીએ. ત્યારબાદ જિગીસા પટેલ છે તેમણે શું પ્રતિક્રિયા આપીએ તે પણ જાણીએ. જેમણે ગોંડલની અંદર ડંકો વગાડ્યો છે. ગોંડલ વિશે આપણે બધા અહીંયા અમદાવાદમાં બેસીને ખૂબ સાંભળ્યું છે કે ભાઈ ત્યાં મિર્જાપુર જેવો માહોલ છે. સાચું ખોટું સ્થાનિક લોકોને વધારે ખબર હોય, અમને ખબર હોય, પણ બોલીએ નહીં બહુ. પણ ગોંડલ કે જ્યાં ડરનો માહોલ છે, ભયનો માહોલ છે, અને આપણે જોયું છે ઉપરાઉપરી અનેક ઘટનાઓ ગોંડલમાં બની, હત્યાની, અપહરણની, લૂંટની, અને બધી જ ઘટનાઓ છેલ્લે દબાવી દેવામાં આવી. એવા ગોંડલમાં હિંમતથી જે અમારી રાણી લક્ષ્મીબાઈની જેમ લડાઈ લડે છે અને જેણે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે, હ્યુમન રાઇટના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે, અને ગોંડલમાં હમણાં જિલ્લા પંચાયતની એક સીટ અને તાલુકા પંચાયતની અનેક સીટો જીતાડવા માટે જેમણે યોગદાન આપ્યું છે એવા જિગીશાબેન પટેલને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. બેન, તમને મોટી જવાબદારી મળી છે, પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, કેવી રીતે જુઓ છો તમને? પહેલા તો હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, કારણ કે ખૂબ જ ટૂંકા સમયની અંદર 6-1 મહિનાથી હું પાર્ટીમાં જોડાઈ, એના પછીથી 6 મહિનાની અંદર પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ રાખી અને મારા પ્રદેશ પ્રભારી છે ગોપાલરાયજી, પ્રદેશ અધ્યક્ષ સુદાનભાઈ ગઢવી, તેમજ પ્રદેશ સંગઠન મંત્રી છે મનોજભાઈ સોરઠિયા, એમને મારી ઉપર આ વિશ્વાસ મૂક્યો, એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. હવે આ એક કહેવાય ને કે હોદ્દો નથી, આ જવાબદારી વધી છે મારી, એટલે મારે હવે વધારે આપવું પડશે પાર્ટીને બી અને લોકો વચ્ચે રહીને કામ કરવું પડશે, અને એના માટે હું કટિબદ્ધ છું. બેન, ગોપાલભાઈ કીધું છે કે જે પ્રમાણે મિર્જાપુર જેવી ગોંડલની અંદર સ્થિતિ છે, ડરનો માહોલ છે, ભયનો માહોલ છે, ને એની વચ્ચે તમે કામ કરી રહ્યા છો, તો એ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? ગોંડલ માટે પહેલેથી કહેવત છે કે ગોંડલની હદ ચાલુ થાય એટલે કાયદો ને વ્યવસ્થા પૂરી થાય. એટલે ત્યાં કેવી પરિસ્થિતિ છે, શું છે શું નહીં, એ તમે પહેલેથી જાણી શકો છો, સમજી શકો છો. અને હું તો ત્યાં ગ્રાઉન્ડ ઉપર રહીને કામ કરું છું, એટલે મને પણ ખબર છે કે નાની નાની વાત માટે થઈને પણ કહેવાય ને લોકોને એટલું બધું ભોગવવું પડે છે. કોઈ એનો અવાજ ઉઠાવે તો પણ એને સહન કરવું પડે છે. અને કાયદેસર એક કહેવાય ને કે ધારો કે માની લો કે કોઈ એક માણસ છે, એને કોઈ પ્રશ્ન માટે અવાજ ઉઠાવ્યો, તો એને પર્સનલી ફોન કરીને બંગલે બોલાવીને ધમકાવવામાં આવે છે. કોઈ અમારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવે ને તો પણ એની સાથે આવું વ્યવહાર કરવામાં આવે છે. એટલે આવી પરિસ્થિતિની વચ્ચે રહી અને કામ કરવું આમ તો જો કે ખૂબ મુશ્કેલ છે, પરંતુ હું લોકોને એ જ કહેવા માંગુ છું કે સંગઠિત રહી અને જો આપણે આપણા હક અને અધિકાર માટે લડાઈ લડતા હોઈએ તો હરેક મુશ્કેલ કામ છે એ આસાન થઈ જાય છે. અને ખોટું એ લોકોએ કર્યું છે, આપણે નથી કર્યું, એટલે ખોટું કરતા હોય એને ડરવાની જરૂર છે, ડરવાની જરૂર આપણે નથી. બસ આ ડરનો માહોલ બગાડવા માટે થઈને મેં ગોંડલ પસંદ કર્યું છે. બેન, તમે જ્યારથી ગોંડલમાં આમ આદમી પાર્ટીમાં કામ કરી રહ્યા છો ત્યારથી તમે અત્યારે હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ ગઈ તેમાં પણ તમે આમ આદમી પાર્ટીનું ખાતું ખોલાવ્યું છે, તો હવે આગળ કઈ પ્રકારની કામગીરી હવે તમે કરશો? આગળની કામગીરી મારી સરળ અને સિમ્પલ છે. ત્યાંની જે જનતા છે એ તમે વિચારો કે આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ એના મૂળભૂત અધિકારો માટે પણ વલખા મારે છે. એટલે મારે લોકોને એ સમજાવવું છે, જાગૃત કરવા છે કે
કમસે કમ પોતાના અધિકાર માટે, પોતાના હક માટે અને આવનારા ભવિષ્ય માટે આપણે જો અત્યારે કંઈ કરી શકતા હોઈએ તો એ કરવું જોઈએ. કારણ કે આને હું સ્વતંત્રતાની બીજી લડાઈ માનું છું. એક આઝાદીની લડાઈ ગાંધીજી, ભગતસિંહ એ લોકો લડી ચૂક્યા છે. આ સ્વતંત્રતાની, આઝાદીની એક બીજી લડાઈ શરૂ થઈ છે અને આ લડાઈ પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાના છીએ. જે રીતે તંત્રને સાથે રાખીને અને બીજી ત્રીજી રીતે લોકોને ડરાવી ધમકાવીને જે રીતે ત્યાં રાજ કરવામાં આવી રહ્યું છે એને ખતમ કરવાની અને સાચા અર્થમાં ત્યાં લોકશાહી સ્થાપવાની મારો આ પ્રયત્ન છે. અને ત્યાંનું જે રીતેનું પરિણામ આવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, મને વિશ્વાસ છે ગોંડલની જનતા ઉપર કે એ બદલાવ ઈચ્છે છે અને અમારી સાથે ઉભા રહે છે. બેન, 2027 નો પ્લાન શું છે ગોંડલને લઈને તમારો? જો એ બાબતમાં હું તમને એટલું જ કહીશ કે ગોંડલ એક એવી વસ્તુ છે કે ત્યાં પહેલેથી જો કોઈ પ્લાન તમે સામે કહી દો તો એના માટે એ લોકો ઘણા બધા કહેવાય ને કે રૂડા ઉત્પન્ન કરવાની કોશિશ કરી રહ્યા છે. આવું મારી સાથે ઘણી બધી વાર થયું છે. એટલે હું તમને પ્લાન નહીં કહું, પણ હા હું એટલું કહીશ કે હું તન, મન અને ધનથી ગોંડલની અંદર અથવા તો કહેવાય ને કે ગુજરાતની અંદર ક્યાંય પણ મારી જરૂર પડે પાર્ટીને, તો હું 2027માં પાર્ટીને મોટી કરવા માટે અને લોકોનો અવાજ બનવા માટે તન, મન, ધનથી મેદાનમાં ઉતરવાની છું. બેન, ગોંડલથી ચૂંટણી લડશે 2027ની? પાર્ટી ટિકિટ આપશે તો 100% ચૂંટણી બિલકુલ લડીશ. બિલકુલ બેન, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા. તો આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા અને જિગીશા પટેલે શું કહ્યું. જે પ્રમાણે જિગીશા પટેલ છે તેમને નિવેદન આપ્યું છે અને જે નિવેદન આપતાની સાથે તેમણે કહ્યું છે કે આગામી 2027ની ચૂંટણીને લઈને પણ તેઓ તૈયારીઓ કરવા માંડ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 2027ની ચૂંટણી ગોંડલની હંમેશા આમ તો ચૂંટણી રસપ્રદ જ રહી છે, પરંતુ 2027માં અહીંયા કાટેકી ટક્કર જે છે તે જોવા મળશે. કારણ કે જિગીશા પટેલે કહ્યું છે કે તેમને પાર્ટી ટિકિટ આપશે તો તેઓ ગોંડલથી લડવાના છે. ત્યારે હાલ તો જે પ્રમાણે જિગીશા પટેલને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું છે, પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે ગોંડલને લઈને પણ તેમણે મોટું નિવેદન આપતા કહ્યું છે કે ગોંડલની અંદર જે પ્રમાણે ડર અને ભયનો માહોલ છે ત્યારે 2027માં જિગીશા પટેલ જે છે તે કાટેકી ટક્કર બનવાના છે તે પણ ચોક્કસ છે.